હલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? હું ડૉક્ટર હર્ષદ કામદાર સર્વ ભાઈઓ અને બહેનોનું મારી ચેનલ ડૉક્ટર હર્ષદ કામદારમાં હાર્દિક સ્વાગત છે. સર્વ ભાઈઓ અને બહેનોને મારા જય જિનેન્દ્ર. આજે આપણે જોઈએ જૈન ધર્મનું અનોખું ઉણોદરી તપ વિશે. જૈન ધર્મ એ ઇન્દ્રિયોને જીતનાર ધર્મ છે. પેટના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ઉણોદરી તપ, જે શાંતિ અને સમૃદ્ધિ આપનારું તપ છે. ઉણ એટલે સહેજ ખાલી અને ઉદર એટલે પેટ. જેટલી ભૂખ હોય તેનાથી થોડું ઓછું ખાવું, તેને ઉણોદરી કહેવાય. ભરપેટ ન જમતા થોડું પેટ 10-20% ખાલી રાખવું, તેને ઉણોદરી કહે છે. જેનાથી અનેક રોગોથી બચી શકાય છે. ખોરાક ગ્રહણ કરતી વખતે મનના ભાવ, હું સારી રીતે જીવવા માટે ખોરાક લઉં છું, નહીં કે ખાવા માટે જીવું છું, એ રાખવા જરૂરી છે. ઉણોદરીથી શરીરની ચયાપચયની ક્રિયા વધુ સારી રીતે થઈ શકે છે. સ્થૂળતા, હૃદય રોગ, ડાયાબિટીસ જેવા રોગોથી બચવા આ વ્રતનું પાલન જરૂરી છે. પેટમાં ગેસ, અપચો અને એસિડિટી ઓછા થવાથી મન શાંત બની પ્રસન્ન બને છે અને પ્રભુ ભક્તિમાં પરોવાય છે. પાર્ટી કે લગ્ન પ્રસંગે માણસ ભૂખ કરતા વધારે ખાય છે, પણ ભૂખ કરતા ઓછું ખાવાથી શરીર અને મન સ્વસ્થ રહેશે. આ તપમાં બીજું ખાસ ધ્યાન લાયક એ છે કે થાળીમાં બિલકુલ ખાવાનું છાંડવું નહીં, એઠું મૂકવું નહીં. તેનાથી વિશ્વની અન્ન સમસ્યાનું પણ સમાધાન થાય છે. આમ ઉણોદરી તપ કરનાર લાંબુ જીવે છે, થાકતો નથી, આળસથી મુક્ત રહે છે, વજન વધવાના પ્રોબ્લેમ ક્યારેક થતા નથી અને પાચન તંત્ર સ્વસ્થ રહે છે. સમજી ગયા ને દોસ્તો? સૌને જય જિનેન્દ્ર.